મોટું કોઈ દુઃખ નથી. એટલે સૌથી એ સમજાવે છે કે જ્ઞાન નો એ મહિમા છે. એટલે જ્ઞાન આ ઓપ્શનલ નથી, આ ઓપ્શનલ સબ્જેક્ટમાં કઢાય એવું નથી, આ કમ્પલસરી છે. બરાબર. આપણા જીવનમાં હંમેશા જ્ઞાન કેવું રહે? ઓપ્શનલ રહે, કે થાય તો કરવાનું એમ. આપણે બરાબર આવું કદાચ સાંભળી લઈશું, ટાઈમ મળે તો આ કરી લેશું એમ, અને કદાચ ટાઈમ નહીં મળ્યો તો બહુ ગુમાવાતું જ નથી. જ્યારે આ લાગે ને કે મારું કંઈક મિસ થાય છે, ત્યારે આ જ્ઞાનની શરૂઆત થાય. એટલે ભગવાન અહીંયા આત્માની જે સિદ્ધિ છે ને એ કરે છે. મોટા મોટા સાયન્ટિસ્ટોએ આના ઉપર મહેનત કરેલી છે મનને શોધવા માટે. અને આપણે ત્યાં જો મહત્વાકાંક્ષા નથી, એ સૌથી વ્યક્તિની મોટી કમજોરી છે. ભૌતિક ક્ષેત્રમાં પણ મહત્વાકાંક્ષા નથી દેખાતી. એવરેસ્ટ ચડવા માટેની કોમ્પિટિશન થઈ, 40 જણા ચડતા ચડતા મર્યા, અને છતાંય 400 એડમિશન થયા. ત્યારે અહીંયા જયારે વાત આવી ને અમદાવાદમાં, ત્યારે અમદાવાદ વાળા કે એવું કઈ એ શું ડાયટું છે ત્યાં એવરેસ્ટ ચડવામાં આવી કે તો એક યુવાનને પૂછ્યું તું હોય તો શું કરે કે ત્યાં કઈક દુકાન જેવી જગ્યા મળે તો આપણે બધા કોલ્ડ ડ્રિંક્સ ની દુકાન નાખી, જે લોકો જાય ત્યાં એ બધા કઈક લઈને જાય. એટલે એવરેસ્ટ ચડવાની જે મહત્વાકાંક્ષા કદાચ 400 જણાને કરી દઈએ. આજ મંગળ ઉપર જવાનું પેલું થયું છે, એમાં અત્યારે ત્યાંથી રિટર્ન આવવાનું છે એવું નક્કી નથી. તમે એકવાર ગયા તો હંમેશા ગયા. તો તમને આપણને જાણીને આશ્ચર્ય થશે, એમાં 48 જેટલા તો સાયન્ટિસ્ટોએ નામ લખાવ્યા છે. એડવાન્સ બુકિંગ ચાલે છે અત્યારે. પેલા સાયન્ટિસ્ટો જ્યારે અમને મળ્યા ત્યારે એમ કીધું 48 સાયન્ટિસ્ટ want to go there. એ કે 48 સાયન્ટિસ્ટો ત્યાં જવા માંગે છે એ જોવા માટે. મેં કીધું પાછા? તો કે પાછા ન થવાના. બરાબર, પાછા આવે કે નહીં એનું કાંઈ નક્કી નહીં, કેટલા દિવસ થાય શું થાય. આ એક જિજ્ઞાસા જો મંગળ ઉપરની એને આટલું છોડવા તત્પર કરતી હોય તો મંગળ જેવા હજારો ગ્રહો જેને નિર્માણ કર્યા, હજારો ગ્રહોનું તો રહસ્ય ઋષિ જાણે છે. એને મંગળ વિશે ઘણું કહી દીધું છે ટાઈમે. સૂર્યગ્રહણ 100 વર્ષ પહેલા એ કહી શકે છે, 100 વર્ષ પહેલા જ કહી શકાય કે આ જ દિવસે આ જ ટાઈમે આ જ સેકન્ડે સૂર્યનું આમ જ થશે ને એ ગ્રહણ તમે અહીંથી જોઈ શકો. મતલબ એને કંઈક એવું જોઈ લીધું છે કે જે સૂર્યની ગતિ સમજે છે, જે ગ્રહની ગતિ સમજે છે, નક્કી પરમાત્માની ગતિ સમજે જ છે. આ તો એને ઉદાહરણ આપ્યું કે અત્યારના યુવાનોનો પ્રશ્ન હોય કે અમે કેમ આવું માનીએ કે એને ઉપરનું કંઈક દેખાતું હોય ને આ બધું સાચું હોય. ભગવદ્ ગીતા કદાચ ખોટી ઠરી જાય માનો તો આપણું તો કઈ ગયું જ નહીં. કે આપણે આમ કરવાના શું હતા? મંગળ બુધવારે કદાચ એકાદ પાર્ટીમાં બેઠા હોત, કદાચ એકાદ સિરિયલ જોઈ લેત, સાસ ભી કભી બહુ થી. તો આપણે જોઈએ જ છીએ, 22 વર્ષ ત્યાં જોતા રહ્યા છે. બરાબર, આવી સિરિયલો આ તો આ મૂર્છા કરવાના કારખાના છે, તો આપણે જોઈએ જ છીએ. વાસ્તવિકતાથી જે અલગ બતાવે એ આપણને રસ નિર્માણ કરે છે. કેમ કે આપણે છે ને વાસ્તવિકતા જ ભાગી છે. હંમેશા વાસ્તવિકતાથી ભાગીએ એટલે આપણને આવું બધું જ જોવાનું મન થાય. કેમ કે આપણે જોતા નથી, આપણે એનામ જીવી જાય છે. આપણે ત્યારે 3 કલાકના હીરો થાય છે. આપણને એવું નથી લાગતું સલમાન ખાન છે. આપણને જે ઢીસુમ કરે એટલે આપણને જો અહંકાર થાય, ના ના મેં કરી દીધું હો, બાકી વેતનને મારી દીધા એમ. એ આપણું જ જે છે ને, એટલે જ સાયકોલોજીસ્ટ બધા કહે છે કે જે પિક્ચરની, નાટકની આ ખોટી વાત નથી, પણ એ તમારી અતૃપ્ત કામના સિદ્ધ કરે છે. તમે જીવનમાં અતૃપ્ત છો ને પેલી નિશાની. જેલા થિયેટરો તમે જોજો બધા જોવા મળે તમને 3 થી 6 નો શો રાખે ફૂલ, 6 થી 9 નો રાખે ફૂલ, 9 થી 12 નો રાખે ફૂલ. કદાચ 12 થી 3 નો રાખતા હોય કે નહીં મને ખબર નથી, પણ હવે કદાચ હોય તો એ ફૂલ થતું હશે. પણ ગીતાનો ક્લાસ કદાચ 10 નો 11 નો થાય તો કોઈ આવે જ નહીં. કેમ કે પેલી નિશાની જગતની છે, જગત જાગૃતિ ચાહતું અને સૌથી મોટી ઘાતક વાત છે. એટલે ભગવાને અહીંયા એના માટે જગાવવા માટે આત્માનું આખું નિરૂપણ કર્યું છે. અને એક સાયન્સની રીતે કહી શકે એવું છે. એટલે સૌથી પહેલા એ કહે છે 23મા શ્લોકમાં કે કપડા જેમ શરીરને છોડે છે, આ સાંખ્યની જ આખી પ્રક્રિયા અહીંયા કીધેલી છે. એટલે મેં થોડી વાત સાંખ્યની કીધી કે દુઃખ છે એને સાંખ્ય સ્વીકારે છે અને એવું કહે છે કે તમે જગતનું રહસ્ય સમજી લો, તમે દુઃખ લાગશે જ નહીં. તમારો જ આત્મા એટલો બધો સ્ટ્રોંગ થઈ જશે, મન એટલું બધું સ્ટ્રોંગ થઈ જશે કે તમને છે ને આ રમત લાગશે, તમને એવું જ લાગશે. અને આનંદ તમે બહારથી નહીં અંદરથી જ આવશે. ત્યારે અહીંયા વસ્ત્ર એ વસ્ત્રના વિશે કીધું કે જેમ જીર્ણ વસ્ત્રો છોડી દે છે અને નવા વસ્ત્રો શરીર ગ્રહણ કરે છે, એમ જૂનું શરીર છોડી અને નવું શરીર આત્મા ગ્રહણ કરે છે. એવું 22મા શ્લોકમાં કીધું. 23મા શ્લોકમાં એવું કહે છે કે જો એવું હોય તો હું જોઉં છું કે છેદાય છે શરીર, ભેદાય છે, અગ્નિ એને બાળે છે, જેમ આપણે મરદાને બાળી નાખીએ એમ વાયુ એને શોષી લે છે. આવું ઘણું બધું થાય છે.
તો એ શું છે? ત્યારે એનો જવાબ આપતા ભગવાન કહે છે કે એ છે ને એ શરીરને બધું થાય છે. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ, કે એને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, આપ એટલે કે પાણી એને ભીંજવી શકતું નથી, અને મારુત એટલે કે વાયુ એને શોષી શકતું નથી. આવું જે એક તત્વ છે ને એના વિશેની રજૂઆત સાંખ્ય શાસ્ત્રમાં થઈ છે. અને એ જ વાત આગળ કે છે અચ્છેદ્યો યમદાહ્યોયમ અક્લેદ્યો શોષ્ય એવ ચ નિત્ય સર્વગતસ્થાણુ અચલોયમ સનાતનઃ. સાંખ્ય શાસ્ત્રમાં આ શ્લોક ઉપર આખું ઇવોલ્યુશન સમજાવેલું છે. અચ્છેદ્યો એટલે કે અચ્છેદ્ય છે, આત્માને છેદી શકાતો નથી. અદાહ્યો દાહ કરી શકાતો નથી. અક્લેદ્યો ક્લેદ કરી શકાતો નથી. પછી અશોષ્ય એટલે કે શોષી શકાતો નથી. નિત્ય છે એટલે નાશ થવા વાળો નથી. સર્વગત છે, સ્થાણુ એટલે કે સ્થિર છે, અને અચલ એટલે કે ચલિત થતો નથી. એવો જે આત્મા છે એના વિશે ભગવાને અહીંયા 23 અને 24માં શ્લોકમાં વાત કરેલી છે. આ બંને શ્લોકમાં આત્માની અમરતા અને દેહની અનિત્યતા, શરીરની અનિત્યતા સમજાવેલી છે. હવે આ છે ને આ ધીમે 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 જ્યારે સમજાઈ જાય ને ત્યારે એવું કહેવાય કે આત્મા નિત્ય જેને પ્રતીતિ થઈ જાય, આમ થોડા જો વ્યક્તિ જાગૃત થવા માંડે ને એટલે આ વાત એને સત્ય 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 સમજાતી જાય. એટલે કૃષ્ણના જે છે ને એ કમાન્ડમેન્ટ્સ નથી, આજ્ઞાઓ નથી. બાકી બધા ધર્મોમાં છે ને આજ્ઞાઓ છે કે તમે માની લો. કૃષ્ણ એવું કહે છે કે એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદ એવું લખ્યું યોગ શાસ્ત્ર છે. યોગ શાસ્ત્ર એટલે શું? તમે હરેકનો પ્રયોગ કરી શકો, અને તમે પ્રયોગ થાય ને તમને એવું લાગે કે ના સાચું તો જ તમારે માનવું. યથેચ્છસી ભગવદ્ ગીતાની ફલશ્રુતિ ભગવાને શું કીધી કે જે મેં તને અત્યાર સુધી કીધું એ મેં તને કહી દીધું. હવે તને એવું લાગે કે આ કરવા જેવું છે, તારે બે રસ્તા ખુલ્લા છે, આઈ ખુલ્લો છે ને આઈ ખુલ્લો છે. તને એવું લાગે કે કરવા જેવું છે તો તારે કરવાનું, અને જો તું કરતો જઈશ તો તને પરિણામ મળતા જશે, એ ગેરંટી છે. પણ કરવું તારે. એટલે છે ને અહીંયા એક વાક્ય કૃષ્ણએ કીધું છે એટલે માનવાનું જ નથી. હા, એટલે બંનેમાં ફરક છે. પરદેશમાં જે ગોડની માન્યતા છે ને એવું છે કે ભગવાન કે ને સાચું, આવું ભગવાને કીધું, હા ઈસુ ખ્રિસ્તે કીધું એટલે સાચું માનવાનું જ. કદાચ સાયન્સ 1000 સાયન્સ એના અગેન્સ્ટમાં જાય છતાં ઈસુ ખ્રિસ્તે કીધું ને એટલે સાચું. આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં એવું કહેવાય કે જે સત્ય કે ને ઈશ્વર કે. બરાબર? ઈશ્વર કે એ સત્ય નહીં, સત્ય હોય ને એ ઈશ્વર કે. એટલે પેલા એનું એક્ઝિસ્ટન્સ હોય અને પછી ઈશ્વર. એટલે છે ને ઈશ્વર છે ને એ દર્શક છે. આપણે ઈશ્વર દર્શાવે છે જગતના રહસ્યો, જગતની સૃષ્ટિ આવી છે. એટલે એ એક વાતનો તમે જીવનમાં આપણે પ્રયોગ કરી શકીએ. એ પ્રયોગ જો થાય જીવનમાં તો મોટી ક્રાંતિ ઘટિત થાય, અને એ ક્રાંતિ ઘટિત થાય એટલે એની ઉત્ક્રાંતિ કીધેલી છે. બરાબર? જ્યાં સુધી વ્યક્તિ ઉત્ક્રાંતિ જાણતો નથી ત્યારે પોતે ક્યાં છે ખબર પડતી નથી, અને પોતે ક્યાં છે જ્યાં સુધી ખબર પડતી નથી ત્યાં સુધી એ હજારો અધ્યાત્મના પ્રયોગ કરે કે એના સફળ થવાના નહીં. બરાબર? કેમ કે પોતાને શું છે, તમે ક્યાં રોગ લઈને તમે બેઠા છો એ જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી કથા સાંભળી ફૂટિયા ખાન તોય અખા કે છે તોય જ ન થયું આત્મજ્ઞાન એમ. બરાબર? એટલે એ બધા લોકો આવું કરીએ જાય કેટલું બધું, પણ એનાથી કઈ થાય નહીં. કારણ પોતે ક્યાં છે એ એને ખબર નથી. બરાબર? એને રોગ કયો છે એ જાણ્યા વગર જ જો બધાને દવાઓ અમને તો શું થાય? એટલે શરૂઆતમાં અર્જુનનું આમને જાણ્યું એટલે ભગવાને આ 2 શ્લોકમાં છે ને અર્જુન ક્યાં સ્ટેજ આવીને અત્યારે ઊભો છે એ કહે છે. અને એ વ્યક્તિને સમજાઈ જાય એટલે ખાસ જરૂરી છે. જેમ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે, બરાબર, કે જે એમના ઘણા બધા સાયન્ટિસ્ટોએ ફેલ કરેલું છે. કેટલા બધાએ કીધું કે આવી ઉત્ક્રાંતિ થઈ જ ન શકે ક્યારેય. વાંદરામાંથી મનુષ્ય થયો હોય તો કદાચ વાંદરો રહી જ ન શકે વાંદરાનું અસ્તિત્વ પછી, કેમ કે ઉત્ક્રાંતિ એક જીવ થાય પછીની બીજું જેમાંથી ઉત્ક્રાંત થયો હોય એ 10 જ વર્ષમાં 100 જ વર્ષમાં એનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જાય. તો જ કુદરત એને ઉત્ક્રાંતિ કહે. તો ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ? યાર આપણે અહીંયા ઉત્ક્રાંતિ માનેલી છે જન્મગત ઉત્ક્રાંતિ છે, કોષગત ઉત્ક્રાંતિ છે અને ઇન્દ્રિયગત ઉત્ક્રાંતિ છે.
બરાબર. એક જીવ, એક કોષ, 2 કોષ, 3 કોષ, 4 કોષ, આવા જીવો છે બધા, બરાબર. અને આવા 5 કોષીય જીવથી મનુષ્ય ઉભો થયો, એટલે મનુષ્ય મોટી યાત્રા કરીને કંઈક આવી ગયો છે. ફક્ત એટલું જ છે કે એને યાદ નથી. એટલે આ એક ઉત્ક્રાંતિ છે, એ વાંદરામાંથી નથી આવ્યો. એ ક્યારેક વાંદરો હશે, પણ વાંદરા પહેલા એ ઘણું હતું. વાંદરો તો બહુ વચ્ચે આવે છે. એકકોષીય નહીં, તમે કહો તો એકકોષીય અત્યારે તો જીવે તો છે જ ને. જીવે જ છે. આત્મા માત્ર એમાંથી બદલે છે. એક કોષીય જીવ જ બીજો કોષીય નથી થતો. એક કોષીય શરીર હોય છે, બીજા કોષીય શરીર હોય છે, ત્રીજું કોષીય શરીર હોય છે. એમાંથી જવા વાળો આત્મા એક જ હોય છે. આત્મા જેટલો વિકસિત થયો, માઇન્ડ જેટલું ડેવલપ થયું, એટલું આ જ પોતાનો જ આત્મા પોતાનું જ માઇન્ડ બીજું શરીર લઈ લે છે. પછી એમાંથી નીકળીને ત્રીજું શરીર લઈ લેશે, એમાંથી નીકળીને ચોથું શરીર લઈ લેશે. અને હિપ્નોટિઝમમાં આવા પ્રયોગો થયા, પાસ્ટ લાઈફ રિગ્રેશન જે કરાવે છે, કેટલી બધી થેરેપી ચાલે આના ઉપર. તો પાસ્ટ લાઈફ રિગ્રેશનની તમે મુંબઈ, પુના, યુએસએમાં જાઓ તો અત્યારના થેરેપિસ્ટો અત્યારે એ કારણ માનવા માંડ્યા છે. આપણા શાસ્ત્રોમાં જે કીધું બહુ વર્ષો પહેલા કે તમારા ઘણા રોગોનું કારણ આ જન્મારામાં છે જ નહીં. તમારા ઘણા જન્મારાઓએ ઘણા રોગો એવા છે કે જે તમે પૂર્વના તમારા કંઈક એવી વસ્તુ રહી ગઈ છે કે જે ત્યાં સુધી જશે નહીં, ત્યાં સુધી તમે આ વખતે તમારો રોગ જ પકડાશે. અને એવા ઘણા દાખલા બન્યા છે. ઉમરગુરુ એ જ્યારે આ બધું ગોઠવ્યું હતું ભગવદ્ ગીતાનું મુંબઈમાં કાર્યક્રમ, ત્યારે એમને સિદ્ધ કર્યું કે પાસ્ટ લાઈફ રિગ્રેશનમાં વ્યક્તિ જ્યારે સંમોહિત થઈ જાય છે, હિપ્નોટાઇઝ થઈ જાય છે, ત્યારે કેવું કેવું કહે છે, એની કેસેટ બનાવાઈ જાય કે પોતે જ કે હું, અને એ યાદ નથી કરતો. એને માનો હિપ્નોટાઇઝ કરો તમે, અને પૂર્વજન્મ એનો યાદ કરે. પૂર્વજન્મ યાદ કરીને એમ કે તું ક્યાં છો, તારું નામ તો કે બબલુ, તારી ઉંમર તો કે 5 વર્ષ. એમ નથી કેતો હું યાદ કરું છું, મારો પોતે જ છે, જીવે છે. જ્યારે પણ યાદ આવે એનો પૂર્વજન્મ, આ જેટલા પણ પાસ્ટ લાઈફ રિગ્રેશન કરાવે એ બધા ને કરાવી દે. પૂર્વજન્મની કેસેટ તૈયાર કરી દે અને પછી તમને સંભળાવે, તમે જ બોલો છો હું બબલુ ખાન, બરાબર. મતલબ ક્યાંક ને ક્યાંક એ જીવે છે. એ લોકો તો એટલે સુધી પહોંચ્યા છે અસ્થમા જે થાય છે આખો, બરાબર. અસ્થમાના મોટા ભાગના કેસ આ વખતની પેલીથી થતા નથી. એનો પૂર્વજન્મમાં જે ડૂબીને મરે છે એને આ જન્મરે અસ્થમા જાય છે. કેમ કે અંતે એનો શ્વાસ રૂંધાય છે. શ્વાસ રૂંધાય જેને કારણે અત્યારે અસ્થમા. કેટલાક લોકો ટ્રેનથી બીતા હોય, ડ્રાઇવિંગથી બીતા હોય, પ્લેનથી બીતા હોય, તો એમાં ફિયર કોમ્પ્લેક્સ છે. એ લોકો માને છે કે પૂર્વજન્મમાં એક્સિડન્ટથી બને. અને આવા હજારો પ્રયોગો એ લોકોએ કરેલા છે કે પૂર્વજન્મ એમને સિદ્ધ કરેલો છે વૈજ્ઞાનિક પાસ્ટ લાઈફ રિગ્રેશનથી. કેટલા બધા ડેટા કરેલા છે એ અહીંયા માને છે. અને એ સેમ આપણી ઉત્ક્રાંતિ સિદ્ધ થાય છે. કેમ કે 80% લોકોને જે યાદ આવ્યા પૂર્વજન્મ મનુષ્ય પહેલાના એ ગાયના હતા. આપણે ત્યાં ઠીક પ્રીવિયસનું પ્રાણી ગાય છે, મનુષ્યનું ઠીક પેલાનું પ્રાણી. આ મનુષ્યની જે જોડતી કડી છે, મનુષ્યને જે પ્રેમનો તાતણો છે એ ગાય એટલે છે. કેમ કે બહુ ગાયની હારે આપણું લેણું છે, બહુ ગાય આપણી નિયરેસ્ટ છે. ગાય જે તમારો પ્રેમ સમજી શકે એવો એકય પ્રાણી ન સમજી શકે તમારો પ્રેમ, બરાબર. કેમ કે ઉન્નત થતું થતું એ પ્રાણી આવ્યું છે, હવે ઠીક મનુષ્ય બનવાનું છે. એટલે ગાયને જ્યારે સોદો થતો હોય, ડીલ થતી હોય ને ત્યારે ગાય રડવા માંડે છે. એને ખબર પડી જાય છે કે અમારી ડીલ થાય છે, એને ખબર છે કે આ વેચી નાખશે મને. કોક ગુજરી જાય, મરી જાય ત્યારે ગાય રોવા માંડે છે. ગાય રોવે છે એનું કારણ ગાયને ખબર છે કે આ મરી ગયો, મતલબ કે અહીંયા હતો હવે નહીં રહે, હવે આ બોલશે નહીં. આ એને ક્યાંથી ખબર પડે કે આ મરી જવું એટલે શું? આ મનુષ્યોને ઘણાને ખબર નથી. આ તો આવું રહીને આપણે મૂર્છિતમાં છે ઘણા લોકો કે હવે તો થાય, હવે તો બધું હું હતું, આ તો બધું કેટલાય કે છે ને છાપામાં આવે છે બધાને. એટલે કઈ જ્ઞાની નથી થઈ ગયા, જડ થઈ ગયા છે. આ મૃત્યુ ના બધું કે છે, લોકો અત્યારે અમને પ્રશ્ન કરે છે કે અમને કઈ નથી થતું, મને કમણા બાપા મરી ગયા, બરાબર. તો લોકો કે આ તો તમારે ફૂલ ગઈ ફોરમ રહી, ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ. એમ તો કે નાના નાના ઝાડ પડ્યું જગ્યા થઈ. તો આ કઈ ઉત્ક્રાંતિ નથી થઈ. તમે બે રીતે જઈ શકો. ઉપર 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 સંવેદનાથી ઉઠો તો તમારો પ્રેમ કરવા વાળી સ્વભાવ એટલો બધો થાય, એટલો બધો સંવેદનશીલ થાય ને. અને પછી તમારે છે ને આ ધ્યાન રાખવાનું છે, પછી તમારે તટસ્થતા રાખવાની. એ મોટી વાત છે. બાકી બહુ અઘરું છે. બાકી આમાં તો અઘરું જ નથી. જો ગીતામાં આજે જે કીધું એ તો આ જીવે જ છે ને, કોઈને શોખ નથી થતો. રાત્રે કદાચ પેલું કરીને સ્મશાનમાં આપણે બાળીને સીધા પિક્ચરમાં જાય છીએ આપણે, બરાબર. આપણને ક્યાં શોખ જ છે કોઈ? આપણે સમજી લીધી ગીતા, આત્મા ક્યાં મરે જ છે. આ તો ગયું શરીર હતું. એટલે આપણને થાય કે અત્યારે તો સારા ગીતા જીવાઈ ગઈ એમ ટૂંકમાં.
તો ગીતા લોકો આમનો અનનોન ની ફોલો કરે છે કોઈના મોતથી કોઈનો કઈ અટકતું હા નથી. કોઈનું મોત થઈ જાય તો કોઈનું કાંઈ અટકતું જ નથી એમ ટૂંકમાં. કાલ સવાર સુધી હતા તો કે કવિ તો હોય એમાં શું હતું? આજ વયા ગયા તો કે ઈ તો જાય બરાબર. એટલે એમાં જે આ વસ્તુ જે કઈ ઉત્ક્રાંતિ એની નથી થઈ, એ જળ થઈ ગયો પથ્થર. બરાબર. એ પથ્થર જેવો થઈ ગયો, એ તો ઓર નીચે પડ્યો. તામસી ને સાત્વિક બે સરખા જ લાગે. હા એટલે જે ઉત્તમ સાત્વિક અને ઉત્તમ તામસી આ બેયનું લગભગ સરખું જ હોય, ફક્ત એક ફરક હોય એનામાં. એક આ બધું જ્ઞાનથી કરતો હોય અને જળથી બરાબર, અને એક ને એ મૂર્છા હોય, બસ. બાકી બેયના માટે બધું સરખું જ હોય લગભગ. એટલે કદાચ એવું કે ને તમારે જો બહુ સુખી થવું હોય ને કાં તમે બહુ ઉપર વયા જાઓ બરાબર, તો તમે સુખી થઈ જાઓ, અને કાં બહુ નીચે વયા જાવ તોય સુખી થઈ જાવ. એટલે મૂર્ખને જોવો જી કાંઈ દુઃખ જ ન હોય એને એમ કે ભારતમાં આટલી બધી આપત્તિ કે હોય એમાં શું ભગવાન બધું કરે છે એમ કે આટલું બધું દુઃખ, આટલું બધું આ થાય છે, આટલી દેશની આ સ્થિતિ છે, આ હોય તો કે કાંઈ એમાં તો શું હતું, એ તો હાલ્યા રાખે બધું. એમ કે આપણે થોડું દુઃખી થવાનું હોય તો આપણને એમ થાય કે ઓહ આ તો સંત થઈ ગયો એમ ટૂંકમાં બરાબર. અને કાં આપણા મોઢામાં એક વાક્ય બીજું બેસાડી દીધું છે કે આ ભગવાનની ઈચ્છા જ થાય બધું બરાબર. એટલે આપણે કહીએ કે હમણાં તો બધું બરોબર ચાલે છે ને, તો કે હા બસ ભગવાનની ઈચ્છા એમ ટૂંકમાં. હા હવે તમે કે દિવસે આ કરશો એમ ટૂંકમાં, હમણાં કંઈક આવું સારું સારું તમે સત્સંગ, તો કે જેદી ભગવાનની ઈચ્છા થશે ને તે દિવસે તો કોઈ રોકી જ નથી શકવાનું. મતલબ અત્યાર નથી એમ, અત્યારે ભગવાનની જ ઈચ્છા નથી કે ગીતા વાંચે, આ સારું કામ કરે, ભગવાનની જ ઈચ્છા અત્યારે નથી. આપણે ખોટે ખોટું ત્યાં જવું નહીં. અને એની ઈચ્છા જો થશે ને પાછું એ કે એવું કે એના ઈચ્છા વગર કઈ પાંદડું હલતું નથી બરાબર. તો એ પાંદડું જો એના ઈચ્છા વગર ન હલતું હોય બરાબર, તો મને તો હું એની ઈચ્છા વગર કેમ હલી શકું એમ. મારા જેવો જો પાંદડું 5 ગ્રામનું ન હલતું હોય તો મારા જેવો 80 કિલ્લાનો વ્યક્તિ કેમ હલી શકે ભગવાનની ઈચ્છા વગર. અને એની ઈચ્છા થશે ને એટલે પછી બેસી જ ન શકાય. આવું સંતોય કીધું છે પાછું બરાબર. પણ મોટો વ્યક્તિનો જભો માનો કોઈ 80 વર્ષના બાપા પહેરતા હોય દાદા, અને 2-5 વર્ષનું છોકરું પહેરવા માંડે શું થાય? પડે ને વાત વાતમાં એમ ટૂંકમાં. એટલે અમે એમને એક જ વસ્તુ કહી, અમારા ગુરુજી ખાસ જવાબ આપતા હતા. આ બધા લોકો છે ને પ્રશ્નો કરે ને સાયન્ટિસ્ટો આવે નો લાવે, ગુરુજી ભગવાનનું નામ જ ન લે કાંઈ. એવા યુવાનો શિબિર થાય ત્યારે ભગવાન નામ જ ન આવે કે આવું ભગવાને કીધું ને આવું ધર્મ કરવાનું, અધ્યાત્મ માળા ના બધું આવે જ નહીં, તિલક માળા આ બધું કઈ નહીં, સાયન્સ જ આવે સીધું. એટલે એમને એવું કીધું કે આવું તો સુખદેવજી કે આવું તો ઓલું કીધા હતા, આવું બધા શોધી આવે કોટેશન મોટા મોટા લોકોના કે આવા ઓલું કહેતા હતા, ઓલા લોકો અમારા ગુરુ આવું કહે છે, ઓના ગુરુ આવું કહે છે, ઓલો સંપ્રદાય આવું કહે. એટલે ગુરુજી કહે છે કે સાચી વાત, ભગવાનની ઈચ્છા વગર કઈ નથી થતું, એ 100% વાત સાચી બરાબર. પણ તમારા હર પહેલુંના જીવનમાં એ આવી જાય ને તો તમારા માટે એ સત્ય. તમને એ ગોળી 100% લાગુ થઈ જાય, પણ તમારો હરેક પહેલુંમાં એવું આવી જવું, પણ તમને એવું ધંધામાં એવું જ થઈ જવું જોઈએ જો ભગવાનની ઈચ્છા હશે તો જ ચાલશે. હવે બાકી મારે કઈ ટૂર કરવાની જરૂર જ નથી. જો કોઈ આવું હશે તો અહીંયા આવી જશે મને ગોતતો અમેરિકાથી. મારે કોન્ટેક્ટ કરવાની કોઈ જરૂર જ નથી બરાબર. જો એની ભગવાન ઈચ્છા કરશે ને કોકને મોકલવો હશે તો મને કદાચ અહીંયા બેઠા મોકલી દેશે, ઓફિસે નથી જવું, જાઓ આ વૃત્તિ ઘટિત થઈ જાય. તમે કહી શકો ભગવાનની ઈચ્છાથી જ હવે હું જઈશ ત્યાં સત્સંગ, તો અમે તમને પાકે પાકું બોલાવાય નહીં આવીએ બરાબર. તો તમારા હર પહેલુંમાં એવું થઈ જાય છે, બધા જ વ્યવહારના પહેલું આ ટાઈપના થઈ જાય. તો હું અહીંયા જ હવે ભગવાનની ઈચ્છા હશે, જો ભગવાનની ઈચ્છા હશે તો જ એ બધા અહીંયા આવશે, નકર મારે કોઈ મળવા નથી જવું. તો 100% તો ભગવાનની ઈચ્છા 100% થશે તો તમને ન્યા બેઠા હશો ત્યાંથી ગીતા સુધી પહોંચાડવાની જવાબદારી એની, પણ જીવનના હર પહેલુમાં આ વૃત્તિ લઈ આવવાની જવાબદારી તમારી. એટલે જેને જેને આ વૃત્તિ કરેલી ને એને સાચે જ ભગવાનની ઈચ્છા થાય એનામાં, પણ એ આપણા માટે નથી બરાબર. કેમ કે આપણે તો ધંધામાં તો કે ના એ તો કરવું જ પડે ને, નકર તાળા લાગી જાય એમ. આવું તો કામ કરવું જ પડે ને, આ થોડું કઈ ભગવાન હલાવે એમ ટૂંકમાં. આપણને પાકી જ ખબર હોય આ બધી. આપણે ખાલી અબોવ નો કે ને કહેતા હોય કે આ ના ના ભગવાન જ કરે એમ, બાકી આપણને પાકી જ ખબર હોય કે આમાં આપણે સાંજે નો ગયા તો ડીલ નો થાય, બીજે દિવસે જ બેલેન્સ ની ખબર પડી જાય એમ બરાબર, કે આમાં ઘટી ગઈ ભાઈ આટલી, બીજે દિવસે જ રિઝલ્ટ આવે. આ રિઝલ્ટ આવે પણ એ આપણને એવું ન ખબર પડે કે એક દી ગીતા મિસ થાય, 1 વર્ષ આપણું આમાં મિસ થઈ જાય જ્ઞાન લીધા વગર, તો શું ઘટી ગયું. અને આ બેલેન્સના જે સરવાળા બાદ બાકી જાણે નહીં, એ બાકીના કેટલા બધા કરતો એટલે એનું કોઈ અંતે, એટલે સરળ અમારા જે ગીત કહેતા તેમાં સંસાર તણા સરવાળાઓનો જવાબ અંતે શૂન્ય મળે. આજે ને બધો જ ક્લોઝિંગ નો જે જવાબ છે ને મૃત્યુ વખતે એ શૂન્ય આવવાનો એમ ટૂંકમાં બરાબર. આ તમારે શોર્ટ ટર્મ આ બધું શોર્ટ ટર્મ થતું રહેશે, અંત પર કઈ નહીં. એટલે આ જે જરૂર છે ને આ મિસિંગ છે ને એ ખબર નથી પડતી આપણને.
કે આમાંય કંઈક મિસ થાય છે. આપણે જ્યારે કંઈક ને કંઈક આવી વાત ગુમાવીએ ત્યાં કંઈક મિસ થઈ ગયું છે, કંઈક ખાલી પેટ. કેમ કે જો 10 રૂપિયા ગયા હોય ને એટલે અમારે કહેતા હતા કે ગીતા ખબર કોને પડે સાચી ખબર છે? તમારા સોમવારે રાખે ને મંગળવાર રાખે ને બુધવાર એવા રાખે ને પછી કે અમે ક્યારે એવું લાગે કે અમને ગીતામાં ઉપર પ્રેમ છે કે ખબર અમે દરરોજ નિયમિત આવે ખબર પડે? ગુરુજી કે ના, તો ખબર પડે કે નહીં મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે નોટો ગણવામાં જે તમને આનંદ થાય, નોટો થપ્પી મળી ગઈ જે દિવસે તમને ગલગલિયા થાય ને પેલા ગણતી વખતે ઓલા બધા દુકાનો ગણતા હોય વેપાર, જેમ 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 લાઈન ઊભી હોય ગ્રાહકોની, અને આ 500ની આવીને 1000ની આવીને મોટા મોટા પેલા લોકો ના હોય ને મુંબઈમાં દુકાનો લાઈન ઊભી હોય આખી, એ ગલગલિયા તમને જો ભગવદ્ ગીતા સાંભળતા સાંભળતા જે દિવસે થશે એ દિવસે માનવાનું ના ના હવે ગીતા તમને ખબર પડવાની શરૂ થઈ, એ દિવસે તમારે ગીતા નહીં સાંભળવી પડે, ગીતા તમારી યારે બોલશે, ત્યાં સુધી તમારે સાંભળવાની છે. અને પછી મારી જરૂર નહીં રહે, હું મીડિયેટર નીકળી જઈશ. એ દિવસે તમારો ગીતાનો સીધો જ કોન્ટેક્ટ હશે. એ દિવસે હું મારા જેવો દલાલ નીકળી જશે, તે દિવસે મારી બીજી બજાર થશે. તે દિવસે ગીતા તમે બે જ રહેશો, હું વચ્ચેનો દલાલ છું એ ત્યાં સુધી જ છું કે આ વૃત્તિ તમારામાં આવે પછી મારું કામ પૂરું. હવે તે દિવસે તમને ઘણા રહસ્યો જગતના ખબર પડી જશે, પણ ત્યાં સુધી આ કસરત છે, ત્યાં સુધી તમારા માટે અનનોન નહીં રહે. પણ આ આનંદ તમને જે દિવસે ગીતામાં લાગશે ને તે દિવસે તમને આ પ્રશ્ન નહીં રહે કે ટાયરમાં પંચર કેમ પડી ગયું, મારી ચપ્પલની તૂટી કેમ ગઈ પટ્ટી, બરાબર, અને આ કેમ થઈ ગયું, ઓલું કેમ થઈ ગયું, ના તો ધર્મીન ત્યાં ધાડો હોય, બરાબર. એટલે આ બહુ મહત્વની વાત છે. એટલે આત્માનું તત્વજ્ઞાન છે, આ બે માં કીધું એ ઉત્ક્રાંતિની વાત લીધેલી છે આ બે શ્લોકમાં. ત્રીજો લઈ અને આપણે પૂરું કરશું, અને આવતા વખતે સમય થઈ ગયો છે તો અવ્યક્તો યમચિંત્યોયમ અવિકાર્યો યમુચ્યતે તસ્માદેવં વિદિત્વૈનમ નાનુશોચિતુમર્હસી. હવે અહીંયા જે ખાસ વાત કરેલી કે આત્મા કેવો છે તો બેમાં ઉત્ક્રાંતિ સમજાવેલી છે, પણ એ અત્યારે આપણે સમય ન હોવાથી નથી લેતા, અને ઘણી વાર લેવાઈ ગઈ છે. આ બધા લોકોને ખબર હશે, આ બધી આપણે એકવાર શિબિરમાં લેવાઈ ગઈ છે કિશોરભાઈ, આપણે લીધેલી છે, અમુક લોકોને ખ્યાલ છે. અમુક લોકોને ખ્યાલ છે. આપણું પહેલું જ સેશન એના ઉપર અહીંયા હતું, પણ કદાચ ન ખબર હોય તો આપણે કદાચ આવતા વખતે લઈ લેશું કે ઉત્ક્રાંતિની આ બે શ્લોકમાં વાત કરેલી છે કે આત્માના છે ને આ બધા લક્ષણો કીધા હતા કે કેવો છે, બરાબર. એવું શું કામ તો કે જ્યાં સુધી તમે આત્માને કે સ્થિર વસ્તુને જાણતા નથી, જે વ્યક્તિ હંમેશા જાણવું, જે વ્યક્તિ ખોટાને છોડી નથી શકતો ને એ ક્યારેય સંપૂર્ણપણે સાચાને અપનાવી નથી શકતો. ખોટું છોડવાની જેની તૈયારી નથી ને એની માનવાની ક્યાંક ને ક્યાંક સાચું સ્વીકારવાની તૈયારી. એમ આત્માને શાશ્વતને જે જાણવામાં અરજ કરે છે ને, જેને 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 પણ થાય છે કે સાચું આત્મા જે છે સ્થિર છે, એને જાણી લીધા પછી જ જગત અસ્થિર છે એવું સમજાય છે. જ્યાં સુધી આત્મા સ્થિર, અચલ, અદાહ્ય છે, અક્લેદ્ય છે એવું સમજાતું નથી ત્યાં સુધી આ સમજાતું નથી. એટલે આ બધા બે શ્લોકો કઠિનમાં કઠિન કહેવાય છે. જ્યારે આ બે એનું ઉદાહરણ નથી આપ્યું. શું કામ ઉદાહરણ નથી આપ્યું? કેમ કે ઉદાહરણ કોઈ છે જ એને કોની યાર સરખાવું. એટલે એવું કહેવાય કે ગગનમ ગગનાકારમ, ગગનનું જ્યારે આકાશની વાત કરવાની હોય ત્યારે ઉપમા આકાશની કહેવાય. આકાશ કોના જેવું છે? આકાશ જેવું. સમુદ્રને સરખાવવાનું હોય કોની યાર સરખાવવાનું? સમુદ્ર. એવી રીતે આત્માને પણ સરખાવવાનું હોય તો બીજો કોઈ જ ઉપાય નથી, બરાબર. એટલે બે શ્લોકમાં કોઈ પણ પ્રકારના ઉદાહરણ વગર ફક્ત આત્માના છે ને ગુણો જ કીધા છે કે કેવો છે એનું સ્વરૂપ દર્શન જ કર્યું છે. તો ક્યારે ખબર પડે બે શ્લોકથી? તો ગુરુજીએ કીધું કે આ બે શ્લોક છે ને તમે પ્રયોગ કરતા જાવ ને એમ ખબર પડે. આ પ્રવચનના વિષય નથી, બરાબર. જેમ 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 તમારી સ્થિતિ ઉપર આવતી જાય એમ કેટલું બધું તમને ન કહેલું ખબર પડે છે કે એ બહારથી અંદર ન આવે, અંદરથી જ બહાર, બરાબર. અને આવું તમે જોયું કે આવું કેટલી બધી વાર. અને એટલે જ મોટી ક્રાંતિ ત્યારે થઈ, એ વાત લઈને પૂરું કરું. મોટી ક્રાંતિ બુદ્ધે જે કરી, બુદ્ધના ફોલોવર્સ એટલા બધા થયા છે, મહાવીરના એટલા થયા. આ બેના 2500 વર્ષ પહેલા આવા પ્રયોગ ક્યારેક ક્યારેક જ થાય કે 2500 વર્ષ પહેલા ક્યારેક મોટી ક્રાંતિ થઈ કે જ્યારે જગતભરમાંથી તત્વજ્ઞાનીઓનો જન્મ થયો. નકર એક કાળે કોઈ દિવસ બે ન હોય, બરાબર. બે મોટી મોટી પર્સનાલિટી એક ટાઈમે ન હોય, હંમેશા પછીના કાળમાં આવે. પણ બુદ્ધના વખતે આવું થયું. બુદ્ધ, મહાવીર, કન્ફ્યુસિસ, સોક્રેટિસ આ બધા એક કાળે આવી.
જગતમાં અનેક જગ્યાએ એક યુગ જેવું આવ્યું કે મનુષ્યની ચેતના એ ઉપર આવી એક શું કામ આવી? ત્યારે બુદ્ધે અને મહાવીરે બે જાતિ સ્મરણના પ્રયોગો કાઢ્યા, વ્યક્તિને પૂર્વજન્મ યાદ દેવડાવ્યો. પૂર્વજન્મ યાદ આવતા જ બધાને ખબર પડી ગઈ કે આ એની મૂર્છા તૂટી, કેમ કે એને ખબર પડી કે આ કરોડપતિ થઈને હું સુખી થઈશ એવું મેં 25 વાર કર્યું અને 25 વાર પરિણામ એ જ આવ્યું, હું દુખી રહ્યો. આ દોડ તો મારી હજારો વર્ષોથી ચાલે છે, જન્મારાથી ચાલે છે. જન્મારાથી મને એવું માનવામાં આવું છું કે હું આ થઈને સુખી થઈશ અને સુખ થોડુંક આગળ વયું જાય. પછી એવું થાય કે હા પત્ની મને મળી જાય એટલે હું પાકો સુખી. પત્ની મળી ગઈ પછી પાછું દુઃખ ઊભું નું ભૂલ્યું કે ના હજી કઈક અપૂર્ણ. પછી બીજું કઈક આવે, એ આવે પછી હું સુખી. એ આવી ગયું પણ પછી તમે પછી સુખ નો આવ્યું, એ જતું રહીએ પછી એમ થાય કે ના ના એ દુઃખનું કારણ. એટલે હંમેશા સુખનું જ્યાં સુધી ડિપેન્ડન્સી બીજા ઉપર છે ત્યારે કોઈ દિવસ કોઈ વ્યક્તિ સુખી થવાનું નથી. આ ડિપેન્ડન્સી માટે આ કહે છે ભગવાન. એટલે જ મેં ગયા વખતે કીધું હતું કે અહીંયા ગુરુજી ખાસ કહેતા કે તમારું બોડી ફિટ છે, હેલ્ધી છે એવું ક્યારે કહેવાય? ત્યારે હેલ્ધી કહેવાય કે જ્યારે તમારું બ્લડ પ્રેશર તો માંદાનું મેન્ટેન રહે. જેને બ્લડ પ્રેશર હોય ને, બીપી હોય ને, એનું અત્યારે તો 80 થી 120 જ હોય, અને ડાયાબિટીસ હોય ને એનું અત્યારે તો એટલું જ હોય. પણ ક્યારે? ઇન્સ્યુલિન લીધા પછી અને ગોળી લીધા પછી 80 થી 120 રહેતું હોય તો એને હેલ્ધી ન કહેવાય. એને 80 થી 120 રાખવા માટે ગોળી લેવી પડે. શુગર કંટ્રોલ રાખવા માટે જો ઇન્સ્યુલિન લેવું પડતું હોય તો એ હેલ્ધી ન કહેવાય શરીરથી. એ મનથી હેલ્ધી એ ન કહેવાય કે જેને સુખ માટે વિષયોની જરૂર પડતી. વિષયોની જરૂર પડે કે આ હોય તો હું સુખી, આ હોય તો હું સુખી, તો માનવાનું કે મનથી બીમાર છે. બરાબર? એટલે ડિપેન્ડન્સી જ્યારે જાય મનથી ત્યારે મનથી હેલ્ધી થાય. પછી કદાચ કોક હોય તો બી ભલે અને કદાચ કોક ન હોય તો બી ભલે. પરીક્ષા ત્યાં થાય. તમે એકલા રહી શકો એ સૌથી મોટું છે. તમે મનથી હેલ્ધી હોય ને તો તમને એકલા પણ લાગે જ નહીં. મનથી હેલ્ધી હોય ને એકલો હોય તો કદાચ કાંઈ નહીં, એકલો જ અંતર ચિંતનમાં ઉતરી જાય, કંઈક વિચારે કંઈક કરે. બરાબર? અને કદાચ આખો મેળો ભેગો થઈ જાય તો એને કાંઈ ન થાય, બધા યાર ભળી જાય. બરાબર? એટલે એકાંતે સુખમાસ્યતામ એવું થાય અને કદાચ લોકાંત આવી જાય તો લોકાંતમાં એ ભળી જાય. બરાબર? એટલે પાણી જેવો સ્વભાવ થાય. બરાબર? અત્યારે આપણે કદાચ કોઈ 2 કલાક એકલું બેસવાનું કે તો આપણને કંઈક ને કંઈક થતું રહે એમ ટૂંકમાં. બરાબર? ભૂલે છું કે 5-6 કલાક આપણે એકલા હોય તો કેટલું બધું જોઈએ એમ ટૂંકમાં. ટ્રેનમાં લોકો જાય ખાધા જ કરે. બરાબર? કેમ કે એકલા મજા જ ન આવે કોઈ. બરાબર? હવે તો પેલું થઈ ગયું એટલે ઈ જ કરે રાખતા હોય બધા. ટ્રેનમાં બેઠા હોય તો પેલા પત્તા રમતા હતા, હવે આ. કેમ કે એકલું ક્યારેક એવું આવે, ક્યારેક તો એવું એવી સમસ્યા આવે આપણે એકલા થાય. એના માટે એવા કેટલા મોકા હોય જ્યારે આપણે એકલા જ રહી અને ઈ છે ને આપણે માઇન્ડને ત્યારે જાણી શકીએ. પણ જેવા એકલા પડ્યા એવું આપણે પેપર લઈ લઈએ કે ભાઈ મહારાષ્ટ્રમાં શું થયું જાણી લો. બરાબર? મારા મનમાં શું ચાલે છે એવું કોઈ જાણવું જ નથી. એમ હું ક્યાં ઉભો એવું જાણવું નથી, પણ આંધ્રપ્રદેશમાં હમણાં શું થયું શેર બજારમાં એ હું જાણી લઉં. ત્યારે આવા બધા વિષયો છે એ અહીંયા અમારા ગુરુજી ખાસ કહેતા હતા. આ શ્લોકમાં હવે આપણે આગળ આવશે ત્યારે જોશું કે એમાં અવ્યક્ત આત્માનું સ્વરૂપ છે. ગયા વખતે તમે એમ કીધું તો અભિમન્યુના મૃત્યુ વિશે વાત કરશું. હા, એ છે ને આ અવ્યક્તના આગળના શ્લોકમાં એ વાત કરેલી છે ને પેલાના શ્લોકમાં છે. આ બે જગ્યાએ ઉદાહરણ આપ્યું છે અભિમન્યુના મૃત્યુ વિશે. એ આ વખતે નહીં લેવાય પણ આવતા વખતે અમે ચોક્કસ લઈશું. કેમ કે એવી તો કેટલી વાત છે કે અહીંયા રહી જાય છે. કેમ કે એ છે ને આ ડિટેલથી શ્લોક નથી લેવાતા, જલ્દી જવું પડે છે. બાકી એક શ્લોક વિશે છે ને ટાઈમ જોઈએ. એટલે આપણું તો છે ને આ ખાલી ડેમો છે. શિબિર જે મારા ગુરુજીનો પ્રયોગ છે ને હું એ કહી દઉં કે શિબિરનો પ્રયોગ જે છે ને આખો એ એમને ડિઝાઇન કરી નાખ્યું છે. આખા ભગવદ્ ગીતા ઉપર બધી જ વ્યાખ્યાઓ વાંચી, મધુસૂદન, શાંકર ભાષ્ય, જેટલા પણ ગીતા ઉપરના વ્યાખ્યાઓ છે અત્યારે 18 વ્યાખ્યાઓ ગીતા ઉપરની પ્રમાણભૂત બનાવી છે. 18 વ્યાખ્યામાં કોને કેવી રીતના સેટ કરેલું છે. વિનોબા ભાવે અહીંયા શું કહે છે, અહીંયા ગાંધીજીએ શું કીધું છે, અહીંયા એના કાળ પ્રમાણે અહીંયા શું કીધું છે, અત્યારે શું, એના ઉપર છે ને આખા 3 દિવસના એમને ડિઝાઇન કર્યા છે. આ 3 દિવસ તમે રાખો તો સંસ્કૃતિને આવી રીતે તમે સમજી શકો. આ 3 એવા 23 પ્રોગ્રામ છે. બરાબર? અલગ અલગ વિષય. જેમ પંચકોશ વિકાસ છે તો આપણે ડેવલપમેન્ટ, એટલે એ એવું માનતા હતા કે વિદેશનું સાયન્સ આપણને બધુંય ખબર છે. જેમ કે ઇવોલ્યુશન ડાર્વિનનું બધા જાણે છે, પણ ભારતમાં ઇવોલ્યુશન કેવું મનાયેલું છે, પૂર્વજન્મ એટલે શું છે ને એની માન્યતા શું છે ઇન્ડિયાની, તો આપણે વૈદિક હોવાથી આપણને એટલી તો ખબર હોવી જોઈએ
કે આપણે પૂર્વજન્મ માનીએ છીએ તો આપણે એમાં શું માનીએ છીએ. અહીંયાથી આમ જાય તો કેવી રીતે જન્મ થાય છે એનો, ત્યાં આપણું પૂરું થઈ જાય. ત્યાં આપણે કંઈક ના એ તો પછી કોઈ કે મનુષ્યનો જ આવે ને કોઈ કંઈક ના એ તો પશુ થઈ જાય ને કાં કે ના મારા દાદા તો એવું કહેતા હતા કાં તો પછી ઓલા પગલા પડી જાય ને કાં તો કહેતા હતા કાં તો અહીંથી મરે એટલે સીધા 100 વર્ષે 500 વર્ષે જાય. કોઈ કે ના વચ્ચે જન્નત થાય, કોઈ કે ના વચ્ચે વૈતરણી નદી આવે, એ લોહીની ભરેલી હોય ને એ પાછ તરવી પડે, બરાબર. એ તરીને ત્યાં પહોંચે એટલે પછી એક આમ પાડાવાળા યમરાજ આવે, બરાબર. એટલે ઈ પછી એને તલવાર લઈને બધું પૂછે કે આવું શું કર્યું, તેલમાં તળે એને. એટલે આપણે એમ થાય કે હા આવું બધું હશે, ત્યાંય તલનું તેલ હશે, અહીંયા નથી મળતું, બરાબર. એટલે અધ્યાત્મના નામે છે ને આવું બધું ઊભું કરે, કેમ કે લોકોને બીવડાવવા તો પડે જ, નહીતર સીધા તો આવે નહીં પેલા તો, બરાબર. એટલે આવું બધું કરવું પડે. એમ કરીને એ લોકો છે ને કઈક કરતા થાય, ના સાલું નહીં કરી તો વળી યમરાજ તલના તેલમાં તળે ને પાછું આપણે બધા સ્વર્ગની લાલચ અને નરકનો ભય. આ બે બતાવીને છે ને પેલો પ્રયોગ આપણે ત્યાં થયો 500 વર્ષ પહેલા. કેમ કે 500 વર્ષ પહેલા એટલો બધો નીચે કાઢ્યો હતો. પુરાણ બહુ કનિષ્ઠ માનવામાં આવતું. આપણે ત્યાં ત્રીજો નંબર એનો છે. કેમ કે એ છે ને એ બહુ નીચેના કેટેગરી, જેને કઈ નથી, એને છે ને એક ઉપર લઈ જવા માટે ભય બતાવવામાં આવે. તમે હવે નહીં કરો ને તો આવું થઈ જશે. એટલે જોજો તમે હમણાં અહીંયા 14 આવવા દો, આ ગીતાનો સત્સંગ આવો ને આવો રાખીએ અને કહીએ કે જો 14 ના દિવસે જો મીડિયા પ્રચાર કરે કે જો આમાં નહીં જાય કોઈ, હવે આ સૂર્યના કિરણો ચંદ્રના કિરણો એવા પડવાના છે તો આવતા વખતે એને બીમારી થવાની શક્યતા રહે. અહીં આખો ચોક આખું રાજકોટ અહીં ભેગું થઈ જાય હમણાં સ્મશાનમાં ગમે ત્યાં. કેમ કે ભય લાગે કાલ લઈને આપણને આવું થાય તો એમ ટૂંકમાં, બરાબર. નહીં કોઈની આ ગ્રહની 7:30 હોય ત્યારે મંદિરે ગયા હતા, ત્યાં શનિ મંદિરે લાઈન ઊભી હતી. કેમ કે એ દિવસે છે ને બધા ચપ્પલ ને રાખી આવે, કેમ કે પનોતી જાય એમ ટૂંકમાં, બરાબર. તો બધા લોકો અહીંનું આખું રાજકોટ શનિદેવ મંદિરે ત્યાં જુબિલી 12:30. મેં કીધું અત્યારે આ શું છે તો કે આ ચપ્પલ રાખવા બધા લાઈનમાં ઉભા છે. કાં તો કે આપણે એક જ મોકો આવે છે આ પનોતી જવા દેવાનો, નવા ચપ્પલ લઈ આવે, કોક તો સીધા દુકાને જ લઈને મૂકીએ એમ, બરાબર. તો એટલે આવું જો ભય બતાવવામાં આવે તો હમણાં લાઈન લાગે અધ્યાત્મમાં. અને કાં લોભ બતાવવામાં આવે, કાં તમે એમ કરો કે આ ભસ્મ કાઢે છે. હમણાં કોક મેહુલભાઈ આવ્યા છે વારાણસી, કઈક વિદ્યા શીખી આવ્યા છે, અને તમારા પડીકું આમ ખોલે ને નહીં ભસ્મ નીકળે, આમ ગીતા આમ ઊંધી કરે ને ભસ્મ કાઢે તો આવે કે ના તો પછી આપણું દુઃખ દૂર કરીએ કે એમ આપણને જો ભસ્મ કાઢતો હોય તો અમારા ગુરુજી ખાસ કહેતા હતા ભસ્મની ભારતમાં ક્યાં જરૂર છે, ખેડૂત દરરોજ ચૂલામ કરે જ છે. ભસ્મો ત્યાં હોય, કાઢવું હોય કઈક સોનું કાઢે ને ભારતનું દેણું મટાવી દે જે છે એ ચમત્કાર કરવા વાળા એવા કરે જે આપણને ઉપયોગી થાય, કઈક ભસ્મો કા નાળિયેર ફોડે. એટલે આ એક બે વસ્તુ છે. એમાં તમે કહો છો ને એમાં છે ને અધ્યાત્મનું શું ગીતામાં કીધું છે, સાયન્સ શું કે છે, ભારતનું સાયન્સ કેટલા પ્રકારનું હતું, ચાણક્ય થી લઈને બધો ઇતિહાસ કેવો હતો. આમાં છે ને એવા 23 પ્રોગ્રામ ડિઝાઇન જેનું લિસ્ટ છે, બરાબર. આવા 3 દિવસની શિબિર છે. યુવા શિબિરનો અમારો જે ગુરુજીનો કન્સેપ્ટ છે એ અલગ છે આખો. યુવા શિબિરમાં આવું કઈ આવે, યુવા શિબિરમાં યથાર્થ ઇતિહાસ, ભારતીય વિજ્ઞાન, એન્શિયન્ટ ઇન્ડિયન સાયન્સ, બરાબર. ભારતના સિદ્ધાંતો, ફિઝિક્સ કેવું છે ભારતનું, કેમિસ્ટ્રી ભારતની ક્યાંથી શરૂ થઈ, કેવી હતી, વિદેશમાં એનો શું પ્રભાવ હતો, એ કેવી રીતે થયો, તક્ષશિલા કેવી હતી ત્યારે, પાયથાગોરસ અહીંયા ભણીને આવ્યો પછી મેથેમેટિક્સમાં શું કર્યું, સાયન્ટિસ્ટો અહીં કેટલા આવ્યા અને અહીંયાનો પ્રભાવ ત્યાં કેવો રહ્યો, શેક્સપિયરે કેવા ડ્રામાસ લખ્યા અને કોના પ્રભાવમાં લખ્યા, કાર્લ માર્ક્સે શું કર્યું. એટલે વિદેશીઓના કોટેશન હોય બધા એક જ પ્રોગ્રામમાં લગભગ 8. અને હંમેશા ગુરુજી કહેતા જેને તૈયાર કરે એ મારા કોઈ પણ પ્રોગ્રામમાં આવો 8 કલાક બેસવાની હિંમત હોવી જોઈએ તમારી. એટલું જો તમારી સ્થિરતા હોય તો આવું. હા, બીજી પક્ષ એવો કે અડધી કલાક બેસવાની જવાબદારી તમારી રહેશે, બીજા 7.5 કલાક બેસાડવાની જવાબદારી અમારી રહેશે, બરાબર. 7.5 કલાક સુધી તમને એક કઈ કંટાળો ન આવે. ગુરુજી જે શિબિર લેતા 9 કલાકે પૂરી થાય, 9 કલાકના 4 વિષય લે, બરાબર. 9 કલાક અસ્ખલિત બોલે, બરાબર. એક પ્રોગ્રામ, બાકી બધા ચા પાણી કરી આવે, વચ્ચે જતા રહે. એકદમ જ્યારે બેઠા ત્યારથી એ શરૂ કરે, બરાબર. સવારમાં બધાથી પહેલા ઉઠીને શરૂ કરે, કન્ટિન્યુ 9 કલાક લે. 9 કલાકમાં એવો એકય વિષય નો હોય જે ભારતનો હોય ને એમને ન ખબર હોય. અધ્યાત્મ લઈ લો, સાયન્સ લઈ લો, આયુર્વેદ લઈ લો, પછી ટ્રીટમેન્ટ કરે, બરાબર. બધાને જોવે. આયુર્વેદમાં વૈદ હતા એટલે છે ને આયુર્વેદના કેટલા પદ્ધતિથી ચિકિત્સા થતી હતી એ પછી બધા લોકોની સાથે આ એટલે છે ને યુવાનોની જે શિબિર થઈને એમની બહુ પ્રસિદ્ધ થઈ બધી જગ્યાએ એ ટાઈમે. પછી એમની ઉંમર થઈ ગઈ, પણ જ્યારે એમને કરી પછીથી અમે લોકો આવી ગયા, અમે લોકો બધું મેનેજ કરતા, અમે એ જ રીતે જોડાણા. એવું ક્યારેક વાત કરી, સુરતની શિબિર એમની હતી ત્યારથી અમે બધા શોધતા સંસ્કૃત ભણવા માટે કે કોણ બધી જગ્યાએ ગયા, વાન ત્યાં લગભગ નહીં તો એ 60-70 જગ્યાએ જઈ આવ્યા હતા. પણ એમનું જે સાંભળ્યું પહેલી વાર
ત્યારે અમે એમની જે શિબિર થઈ હતી 10 દિવસની 3 દિવસના ગેપની એનાથી અમે જોડાયા. એટલે છે ને આખો આ કન્સેપ્ટ એવો છે કે ભારતીય માન્યતા બધી જગ્યાએ શું શું વિદેશમાં એનો શું પ્રભાવ થયો. એટલે આ બધા જ ઉદાહરણ છે ને એમને મહાભારત